મગની દાળની રોટલી. તો એની ઉપર હું નાખી દઈશ સિંગ તેલ. તમે આની પર વધારે નાખશો તો વધારે મજા આવશે. અને ઉપરથી આપણે થોડુંક એવું લીંબુ અંદર એડ કરીશું, ઉપર નાખીશું. તો આની સાથે આપણે સર્વ કરીશું લીંબુ. દેખાય છે ને એકદમ મસ્ત. શ્રુતિજી, તમને કેવી લાગી છે? દિવ્યજી, કોમેન્ટ કરતા રહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને મારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ, મારા વ્યુઅર્સ, ઝડપથી મારા લાઈવમાં આવી જાઓ. મારી રેસીપી અહીં ફિનિશ થવાની તૈયારી પર છે. મારું આ પ્લેટિંગ તૈયાર થઈ ગયું છે. આ છે મગની દાળની રોટલી, જે તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને હાઈ ટીમાં પણ તમે ખાઈ શકો છો.